ગાંડી નથી રે, હું કાંઈ ગેલી નથી રે. એ બંધ કર. હે ભગવાન, આ ગાંધીને કીધું હતું કે તું શાંતિથી આ બધો કચરો ભરી લેજે. આ તો કચરાના ઢગલામાં જ બેસી ગઈ. અરે ઓ પાગલ, એ પાગલ, એ ગાંડી, આ કચરો છે, આને કચરો કહેવાય. હા હે ભગવાન, આ તો દિવસે ને દિવસે એવી ગાંડી થતી જાય છે ને, અને આ ગાંડીને આખી જિંદગી અમારે પાલવવાની. ઓય, એ સંભળાય છે તને? સંભળાય છે? મન તો મન થાય છે આમાં માચીસ ચાપી દઉં, એની કચરાની સાથે આય બળીને હોમાઈ જાય. ઓ પાગલ, તને કહું છું, સંભળાય છે? આ કચરો છે, કચરો. કચરો ભરવાનો હોય એમાં બેસ. બહુ વધારે પડતી. ઊભી થા, ઊભી થા, ઊભી. હે ભગવાન, મર તારે મર, જેમ મરવું હોય ને એમ મરજે. અને હવે તો છે ને આની ઉપર વધારે કચરો નાખીને તને બાળી દઉં. હે ભગવાન, હે ભગવાન, ઓલી ગાંડી ક્યાં કર્મે પટકાણી? અત્યાર સુધી તો એ ઘરમાં રહેતી હતી એટલે સચવાઈ જતી હતી. હવે તો ગામમાં બહાર નીકળવા માંડી છે અને ગામના નાના નાના છોકરાઓ પણ એની ઠેકડી ઉડાડે છે, એની હારે મસ્તી કરે છે. આનું તો શું કરવું ને મને કાંઈ સમજ નથી પડતી. સારી જીતી એ નથી મળતી. બા, હવે છે ને મોટા ભાભીનું કંઈક કરવું પડશે. કેવા ગાંડા કાઢે છે. આપણે કોઈક મગજના ડૉક્ટરને બતાવીએ. તું એ ગાંડીનું ઉપરાણું લઈને આવી છે? બા, હું ઉપરાણું નથી રહેતી, હું તો ખાલી કહું છું બસ ભાભી સારા થઈ જાય. એમના સારા માટે જ હું કહું છું કે આપણે કોઈ મગજના ડૉક્ટરને બતાવીએ તો એમને સારું થઈ જાય. તું બે વેતની મને સમજાવવા આવી કે એનો ઈલાજ કરીએ, એને સારા થઈ જાય, કે મેં આટલા વખતથી કાંઈ કર્યું જ નહીં હોય. પણ અત્યારે તો ડાયાના પણ ઈલાજ નથી તો ગાંડાના ઈલાજ ક્યાંથી હોય? બા, હું તમને સમજાવવા જ આવી છું, ખાલી તમને સંભળાવતી નથી. મને સમજાવવાની કાંઈ જરૂર નથી. મારી ઉંમર જોઈ છે ને તે મેં આખી દુનિયા જોઈ લીધી છે, બધા અનુભવ કરી લીધા છે. મને ખબર છે કે ક્યારે કોની સાથે કેવી રીતે રહેવાનું. હવે પછી ક્યારેય મને સમજાવવા નહીં આવતી. જા, ઘરના કામ કર. પણ બા, હું તો ખાલી આ ભાભી માટે સારા માટે જ કહું છું. આપણે મગજના ડૉક્ટરને બતાવીએ તો એમનો ઈલાજ થાય. આ ગામના લોકો જો કેવી વાતો કરે છે કે ઓલી ગાંડીઓ મોટી કેવા ગાંડા કાઢે છે, આખા ગામમાં લોકો આપણે હસે છે. આવું સારું લાગે બા? એ ગાંડી માટે મારી પાસે કોઈ રૂપિયો નથી અને હું કાંઈ કરવાની નથી. બસ એ આમ જ જીવશે અને એક દિવસ આમ જ મળશે. બા, રૂપિયાનો સવાલ જ નથી, તમારી ઇજ્જતનો સવાલ છે. જરાક વિચારો તો ખરી. આ જો આટલા ગાંડા કાઢશે, ક્યારેક આપણું નામ ડૂબાડશે તો ત્યારે આપણે શું કરીશું? જ્યારે પાણી નાકની ઉપરથી જતું રહેશે ને ત્યારે હું એને સરકારી હોસ્પિટલમાં નાખ્યાવીશ અને કાં ગાંડાની હોસ્પિટલમાં નાખ્યાવીશ. હવે પછી તું મને કોઈ પણ સલાહ આપતી નહીં અને અહીંયા આવતી પણ નહીં. જા. પણ પાણી સરની ઉપર જતું રહેશે બા, પછી તમે બધું કરશો, એનો ઈલાજ લાવશો, એનો શું ફાયદો? જે છે તે અત્યારે જ લાવીએ ને. તને મેં કીધું ને એકવાર કે મને સલાહ આપવાની જરૂર નથી, તોય હજી બક 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 કરે જાય છે. એ ગાંડીમાં અને તારામાં કોઈ ફેર નથી. એ ગાંડા કાઢે છે અને તું લપ લપ કરે છે. બેવ ગાંડા છો. જા અહીંયા. બા, કેમ આવું કરો છો તમે? મને એની ચિંતા છે એટલે હું કહું છું. તમને એની જરાય ચિંતા નથી? તને ચિંતા છે ને
તારા બાપને ત્યાંથી આવેલા દાગીના છે ને એ વેચીને તું એની દવા કર. મારી પાસે હવે આવતી નહીં તું. નીકળ અહીંયાથી. બા તમે સાવ આવું વર્તન કરશો? મને નહોતી ખબર કે આ મોટી ભાભી માટે તમારા મનમાં આટલું બધું ઝેર આવી ગયું. બસ આજે ખબર પડી ને કે હું આવું વર્તન કરું છું. સમજી ગઈ ને? હવે તારાથી જે ઈલાજ એને માટે થતા હોય ને એ તું કર. મારી પાસેથી કોઈ આશા કોઈ અપેક્ષા નહીં રાખતી. તું જા. વાંધો નહીં બા, જો તમારે મારો સાથ ના આપવો હોય ને તો કોઈ જ વાંધો નહીં, હું એકલી બધું કરીશ. પણ જ્યારે સમય આવશે ને ત્યારે તમને ખૂબ પસ્તાવાનો વારો આવશે, જોજો બા. તું જા ને. પસ્તાય એ બીજા, મારે પસ્તાવાનો વારો આવશે. એને આ રોગ મેં નથી આપ્યો કે મારે પસ્તાવવું પડે. તમારા ઘરે જાઓ. તમને કેટલી વાર કીધું છે કે અહીંયા નહીં આવવાનું? તારા શું નાટક છે? આ ફરિયાની વચ્ચે ઇજ્જતની પથારી ખાંડવા બેઠી છો તું. ભગવાન. હાલો બીતા ઊભી થા ને હવે. આને તો છે ને મન થાય છે કે અત્યારનું ગળું તાપી જાય. અરે બાપુજી બચાવો મને. ગાંડું મારું હાળું પણ આ તું ક્યાં ગાંડાની ઝપટે ચડી ગયો? અરે બાપુ ઝપટે હું નહીં, ઝપટે મને તમે ચડાવી દીધો છે. તમે આ વિહાર લગ્ન કરતા પહેલા એકવાર વિચાર્યું હોત? કાંઈ નહીં, સીધો પરણાવી દીધો. એના 3 સ્ક્રૂ ઢીલા છે. પણ તેદી એક કે ઢીલો નહોતો. અરે નો હતો પણ હવે તો થઈ ગયા ને. હવે એના સ્ક્રૂ ઢીલામાં મારી જિંદગીની પથ્થારી ખાંડી નાખી છે. હવે શું કરવું એનું? હવે તમે જાણો શું કરવું. તમે એને મારે પનારે પાડી છે. હવે તમારે જે કરવું હોય તમે કરો. મગજના ડોક્ટરને બતાવી દે ને એકવાર. મગજના ડોક્ટર વાળા મગજ ખરાબ થઈ જાય છે એનું મગજ બનાવવામાં. તો એક કામ કર. આનું કંઈ થાય નહીં બાપુજી. હું તો કહું છું કે આને એના બાપાના ઘરે મૂકી આવો એટલે વાર્તા પૂરી થાય. આપણે એ જોઈતી જ નથી. કીધું કે તમારી દીકરીને તમે તમારા ઘરે રાખો. આજ પછી ઈ અને હું છૂટા. એવું નથી ગોવિંદ. એમની છોકરી સ્વભાવની હારી છે પણ ખબર નહીં એને તાવ આવી ગયો અને મગજ ઉપર અસર થઈ ગઈ. તો એક વખત એને બતાવી તો દે ડૉક્ટરને, કદાચ હાજી થઈ જાય તો. અરે બાપુજી આને ડોક્ટર પાસે બતાવો, ગમે તેની પાસે બતાવો, કાંઈ ફરક પડવાનો નથી. હું તો છે ને આમથી કંટાળી ગયો છું. મારી પાસે હવે એને ક્યાંય લઈ જવાની તેવડ નથી. તમારી ઈચ્છા હોય ને તો તમે લઈ જાઓ એને વૈદ પાસે, ડૉક્ટર પાસે, પણ એને હાજી કરો. નહીં તો હા તો મારવા દોડે. બોલો, એક તો આ ફળિયાના છોકરાઓને ભેગા કરી એની સાથે રમે, છોકરાઓ એની મસ્કરી કરે, ઘરે ઘરે વાતો થાય આપણી. સારું છે મારાથી બીવે છે, નકર તો એ કોકને મારી લે એવી છે. એ તમારથી જ બીવે છે, બાકી તો ક્યાં કોઈથી બીવે છે? બધાને મારવા દોડે છે.
કાંઈ નહીં, એક મારા ભાઈબંધનો છોકરો ડૉક્ટર છે મગજનો, એને હું બતાવી દઉં, કદાચ ફેર પડી જાય. એનામાં જો ફેર નહીં પડે ને તો ફેર મારામાં પડી જાય. ના ના ના, એવું નહીં થવા દઉં હું. તું ચિંતા નહીં કર, જા તું હાથ પગ મોઢું ધોઈને ખાઈ લે પહેલાં. આવું બૈરું પનારે પડ્યું હોય, ચિંતા ના કરે તો શું કરે? થઈ હાથ પગ જાય. હું આ જિંદગી ધોવાઈ ગઈ છે મારી તો. બધું થઈ જાય, સારું થઈ જાય, જા. હા, હવે એ જ આશા છે, સારું થઈ જાય, થાય તો સારું. આ ગાંડું હતું નહીં અને ગાંડું થઈ ગયું. આ કંઈ થોડું ચીભડું છે કે એને ચાખીને લાવ્યા હોય. પહેલાં સારી હતી તો હગાઈ કરી અને હવે વાંક છોકરા મારો કાઢે. બા હવે આ ચા નાસ્તા ઘરના બધા કામ બધું આપણે કરવું પડે છે. હવે તમારે આ ઉંમરે મારી સાથે મદદમાં આવવું પડે છે. અને પેલી ગાંડીના લીધે ગામમાં ને સમાજમાં બધે આપણું નામ છે ને વટાઈ વાળી છે, નાક કપાઈ દીધું છે. શું છે? ગોવિંદ આવ્યો તો ને ખાવા? ગોવિંદભાઈનું જમવાનું બાપુજી એમનું જીવવાનું એમની ઊંઘ બધું હરામ થઈ ગયું છે. અરે ભાઈ સીધી વાત કર ને, હમણાં મારી પાસેથી અહીં આવ્યો, મેં ખાવા મોકલ્યો એને. હા પણ અહીં આવ્યો તો હાથ પગ મોઢું ધોવા ગયો છે. હા એમ. એ બધી વાત જવા દો બાપુજી, પણ આ ગાંડીને ઘરમાંથી કાઢો, નહીતર આપણે છે ને કઈ કોઈ બાજુના નથી રહેવાના. અરે હું એ જ કહેવા આવ્યો છું. હમણાં ગોવિંદ મારી ઉપર માસલા ધોતો હતો તો તમે મને આ ગાંડી ભટકાડી દીધી, તો આપણે જોવા ગયા ત્યારે ગાંડી હતી. મને પણ બાપુજી મને તો એ નથી સમજાતું. ભણીને આવી અને થોડા દિવસમાં એના ગાંડા ચાલુ થઈ ગયા હતા, પણ મને તો લાગે છે ને એના મા બાપે છે ને તમને બંનેને છેતર્યા છે. ના ભાઈ ના, એનો સ્વભાવ બહુ સારો હતો, પણ એને તેથી તાવ આવ્યો ને એમાં મગજમાં કંઈક થઈ ગયું. તો હવે હું એમ કહું છું, પેલા ધર્મસિંહ બાપાનો છોકરો મગજનો ડૉક્ટર બન્યો છે, હા તો આપણે બે એને બતાવી દઈએ તો. બાપુજી તમે મગજના ડૉક્ટરને બતાવો કે ગાંડાના ડૉક્ટરને બતાવો કે કોઈ પણ ડૉક્ટરને બતાવશો ને આ ગાડીમાં કોઈ ફરક નથી પડવાનો. હું તો તમને સાચી સલાહ આપું ને બા, તો એને એના પિયર મોકલી આપો, એટલે આપણી પાસેથી પનારો છૂટે. અને ગોવિંદભાઈને કહો કે છૂટાછેડા આપી દે અને એમના બીજા લગ્ન કરાવી દો, નહીંતર આખી જિંદગી ગોવિંદભાઈ આ ગાંડી સાથે કેમ કાઢશે? અરે પણ ગાંડી છે તો પણ એની સારવાર કરાવો ને હાજી થઈ જતી તો તને વાંધો શું છે? ગોવિંદના બાપા, એ ગાંડીને હાજી કરવામાં આપણા ઘરના ઘર વેચાઈ જશે અને એનામાં ફરક નહીં પડે. અને એને હાજી કરવામાં આપણે બધા ડાયા છીએ ને, એ ગાંડા થઈ જશું. એના કરતાં આ રીચા કહે છે ને એ વાત સાચી છે. બે રસ્તા છે, કાં એના બાપને ઘેર મોકલી દો અને છૂટું કરી નાખો, અને કાં તો પછી ગાંડાની હોસ્પિટલમાં નાખ્યા આવો, ભલે ત્યાં પડી પડી સડે. હા બાપુજી, ગાંડાની હોસ્પિટલમાં નાખ્યો છો ને એટલે આપણો પનારો છૂટશે. બાપરે બાપ, તમને ખબર છે બાપુજી, કચરાના ઢગલામાં બેસી જાય છે. એ તો એ જવા દો, પણ શાકભાજીવાળો જ્યારે આવે ને તો એની લારી પર બેસીને એનું બધું શાક ધોડી નાખે છે. બા ટામેટા જેવા ટામેટા કેટલા મોંઘા છે, લીંબુ અરે આમ ઘા કરે છે, બોલો. સાચી વાત છે. અરે ગોવિંદને મારવા દોડી હતી. આ તો સારું છે મારાથી બીવે છે કે મેં ભાગ ભાગ કરીને ભગાવી દીધી. મને મારી હતી બા. સાચું કહું, આપણે ત્રણેયની વચ્ચે જ વાત રહી. આપણે છે ને એને ગાંડાની હોસ્પિટલમાં દાખલ કરી આવીએ. તમે છે ને ત્યાં જઈ અને એની શું વિધિ છે ને એ જોઈ આવો ને, પછી આપણે એને ત્યાં જ મૂકી આવે. જો બાપને ઘેર મૂકવા જાશું ને તો આ છૂટાછેડામાં એ પાછો આટલો રૂપિયો માગશે, એ દેવું ક્યાંથી? હા તો એક કામ કર, હું ગાંડાની હોસ્પિટલમાં છે ને તપાસ કરી લઉં હા કે એની વિધિ શું છે. હા 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 જોઈ બાપુજી. એ ઓલા તમારા દોસ્તાને રમણભાઈ, હા એને છે ને એના ઓલા ટ્રસ્ટી હોય ને એ ઓળખે છે, તો રમણભાઈને લઈને જાજો. હા તો એમ જ કરું લે. હા હા સાચે, જો એવું થાય ને તો તાડે પાણીએ ખસ જાય. હા આ બલાટડે આપણા પરથી રોજ સવારે એનું ડાચું જોવું. અને બા હવે તો કેવું કરે છે ખબર છે, ખાવાનું આપીએ ને તો ખાવાનું પણ આમ નાખીને ખાય છે, જ્યારે કૂતરા ખાતા હોય ને એમ. અને બધાને વડકા ભરે છે, ભવ આવું રીતે ડરાવે છે. રીચા, એક વાત કહું, ઓલી નાની છે ને ખુશી, એ આવી હતી મારી પાસે. દોઢ થવા, બા
ભાભીને આટલી બધી તકલીફ છે તો આપણે હાલો ને એને ડૉક્ટરને બતાવીએ. તો મેં કીધું રૂપિયા ક્યાંથી કાઢશું? લે તમે માં થઈને એટલું ન કરી શકો. મેં કીધું એક કામ કર, તાર બાપને ઘેરથી આવ્યા છે ને દાગીના, એ વેચીને તું એની દવા કર. તને બહુ દયા આવતી હોય તો. સારું કર્યું બા. હા. આવું જ કહેવાનું હતું. એ છે ને એને બહુ બધી લાગણી છે, પણ એની બધી લાગણીને છે ને ટાડા પાડીને કાઢી નાખવી છે. બસ હવે બાપુજી છે ને એડ્રેસ લઈને આવે અને બધી જાણકારી લઈને આવે ને પછી શું પછી એને મૂકી આવીએ આપણે. હા હાલો હાલો. ચા થઈ ગઈ ને? હા. કાઢ તું, હું આવું. એ ભગવાન, આ ગાંડી જશે ને તો ચા નહીં દૂધ પાક બનાવીશ, પણ એ બાપુજીને હું ચૂપકેથી ખાઈ લઈશું. ઓહો, લગભગ હું કલાકથી તારી વાટે બેઠો છું. મેં તો ક્યારે આવશે મારી દિલની રાણી? અને આ ઓલી આ ગાંડી રી, આ ઘરનું રમકડું, એનું કાંક કરને હવે. એના વિશે તો વિચારું છું. એટલે એની વિશે સારું વિચારશો કે ખરાબ? તમને લાગે કે હું ખરાબ વિચારું એમ? ખરાબ વિચારાય. મગજ વગરના થોડું આપણું ઘરે રખાય. લે તમે એ લોકો હારે એવા થઈ ગયા. હું એવો થઈ નથી ગયો, પણ હવે એ હાવ ગાંડું થઈ ગયું. પહેલાં થોડું ખારું હતું, પણ હવે તો હાવ ગાંડું. આખો દી દાંત જ કાઢતી હોય એમ. તમે નહીં સમજી શકો. ભાભીની જે અત્યારે હાલત છે ને એ એને જ ખબર છે કે એની શું હાલત છે, કેવા ગાંડા વેડા કાઢે છે. એમને કંઈ આવું સારું નહીં લાગતું હોય, પણ શું કરીએ, એનું મગજ ખરાબ થઈ ગયું છે. એમને ખબર નથી પડતી કે એ શું કરી રહ્યા છે, શું બોલે છે, કેવા નખરા કરે છે, એ એમને કંઈ જ ખબર નથી પડતી. અરે ખબર નથી પડતી ને એટલે જ આ ઘરમાંથી હવે એને કાઢવાની જરૂર. અરે એમને નથી ખબર પડતી, પણ આપણને તો ખબર પડે છે ને. બધા ઘરમાં જોઈ છે કે આવું વર્તન કરે છે, તોય છતાં કોઈ કંઈ વિચારતું નથી એમના માટે. મને તો એમ થાય છે કોઈનામાં દયા કે પ્રેમ ભાવ એવી વસ્તુ જ નથી. જો મારામાં તો છે ને બહુ પ્રેમ ભાવ છે, પણ એ ફક્ત તારા માટે જ છે. તને ખબર છે ને? એ મારા માટે હોય મને ખબર છે, પણ એ પણ આપણી ફેમિલીનું એક સદસ્ય છે. એમના વિશે પણ કોઈ વિચારવું જોઈએ ને. પણ એ હવે જનાવર થઈ ગયું છે. પહેલાં તો વળી થોડીક ખબર પડતી હતી, પણ અત્યારે હાવ જનાવર જેવી થઈ ગઈ છે. એટલે હું કહું છું, તું થોડીક પાસે તો બે આમ આઘી ક્યાં જાશો? બસ મને તો જો અહીંયા મારે આવો. છે ને તમારી પાસે ન જ બેસવું. અને પહેલી વાત, તમારે હવે જો મારી મદદ કરવી હોય ને તો જ મને કહેજો. મારે હવે એને લઈને જાવી દવાખાને બતાવવા. અરે હું આ દુનિયામાં આવ્યો હોય ને તો ફક્ત તારા માટે જ આવ્યો છું, બીજા કોઈ માટે નહીં. એટલે તમારી ભાભી પ્રત્યે કોઈ ફરજ નથી? ગાંડા થઈ ગયા છો તમે સાવ. નહીં, એમાં જો આપણે ધ્યાન આપશું ને તો આપણે ગાંડા થઈ જાવ. એટલે એને આ ઘરમાંથી કાઢો. શું કાઢો? જ્યારે આવ્યા ત્યારે બધાયને સારા લાગતા હતા. કામ કર્યા, હારા વ્યવહાર રાખ્યા, બધાને સારી રીતે ખવડાવ્યું, પીવડાવ્યું, ધ્યાન રાખ્યું, ત્યારે બધાયને સારું લાગ્યું. હવે ગાંડા થઈ ગયા છે ત્યારે કોઈને નથી ગમતા. એટલે બસ અત્યાર સુધી આટલો જ સંબંધ હતો. એમાં હવે મગજ નથી તેમાં શું રહ્યું છે? એ કે મગજ નથી તો મગજ એમનું સુધારવું પડે. ડૉક્ટર પાસે લઈ જવા પડે. મગજના ડૉક્ટર પાસે લઈ જઈએ ને તો જ એમનું સારું થશે. તો ડૉક્ટર પાસે ઘણી વાર લઈ ગયા છે. હવે આ મને નથી લાગતું આને મગજ પાછું આવશે. તમને લોકોને છે ને ખાલી રૂપિયા બચાવવા છે. આટલા બધા રૂપિયા ભેગા કરે એ શું કામનો, જ્યારે આટલી બધી બદનામી થાય છે એમના લીધે. ગામમાં જો કેવી વાતું કરે છે લોકો કે ગાંડી રખડે જાય છે, જ્યાં હોય ને નાના છોકરા હારે રમવા બેસી જાય છે. પણ એટલે જ કહું છું, એને બાપની ત્યાં મૂક્યા હોય ને વાત પૂરી કરાય અને ભાઈના બીજે લગ્ન કરાવી દેવાય. હે તમે આવું વિચારો? તમને કઈ ભાન છે? આવા બધા વિચારો ના કરાય. અહીંયા હું એમની મદદ કરવા માટે વાત કરું છું અને તમારે બસ છટકી જવું છે. બસ બધાને ઘરમાં કોઈને મદદ નથી કરવી અને કોઈને વિચારવું નથી. જો મેં તને છે ને પૂરા દિલથી પ્રેમ કર્યો છે,
એટલે હું એમ કહું છું કે તું ઈ બાજુ જામાં, ઈ ગાંડી પાસે જામાં, તું આ બાજુ જ રે, મારી પાસે રે. હું એ બાજુ જ જઈશ, સમજ્યા? અને એમને સારું કરીને જ રહીશ. તમને લોકોને રૂપિયો બચાવો છે ને તો બચાવો, પણ હું નહીં બચાવું. મારા ઘરેણા છે ને મારા પપ્પાએ આપ્યા હતા, એ બધા હું વેચીને એમનો ઈલાજ કરાવીશ. ઓહો, આટલી બધી લાગણી એના પ્રત્યે? હા, છે મને લાગણી. તમને લોકોને નથી, કેમ કે તમારામાં માણસાઈ જ નથી. મારામાં છે ને માણસાઈ નથી, એટલે તું મારી પાસે બેઠી છો ને તે મારી હારે ફેરા ફેરા ને આ ઘરમાં આવી. આ છે ને આ હસો છો ને એ બધું સારું નથી લાગતું. આમ સુધરો હવે. એ ગાંડાનું સમજો, ગાંડાનું છે ને હું કંઈક કરવું જ પડશે. હું એ જ કહું છું, ક્યારની એ જ બસું છું કે કંઈક કરો એમ. એની વાહે મારા ભાઈ અડધો ગાંડો થઈ ગયો છે, ખબર છે? મને ખબર જ છે ગાંડો થઈ ગયો. ગાંડા જ થઈ જાય ને બધા, કોઈ કાંઈ ઈલાજ નહીં કરાવે તો. પણ ઈલાજ એનો કાંઈ છે નથી, પણ ઈલાજ એનો કાંઈ નથી તો એક ઈલાજ હું મિનિટ, કરાવવો? એક મિનિટ, ઈલાજ છે, તમારે લોકોએ કરાવવો નથી એમ કયો, બરાબર? હવે આમ જો મારી પાસે છે ને તું રાયડો નાખશો ને તો કાંઈ નહીં થાય, બરોબર? આપણે પ્રેમની વાત કરવી. આપણે એ પ્રેમ ગયો તમારો તેલ પીવા. રાડુ નાખ કરમાં. આમ બાને કેવા જાય તો બાઈ કે રાડુ નાખમાં, ભાઈને કેવા જાય તો કે મને કાંઈ કહેવાનું નહીં, તમને કહે તો તમને કહે મને કાંઈ કહેવાનું નહીં. તો કહું કોને? અને છે ને હવે મારે કોઈને કાંઈ કહેવું જ નથી. મેં વિચાર કરી લીધો છે, મારા જે દાગીના છે ને એ વેચીને હું એ પૈસે એમનો ઈલાજ કરાવીશ મોટા હોસ્પિટલમાં, અને એમને સારા કરીને જ રહીશ. તમને લોકોને બધાને બતાવીશ. ઓહો, જો આટલી લાગણી તું મારા પર વરસાવ ને હે તો છે ને હું હાવ ભગવાન જેવો થઈ જાઉં. ગાંડામાં શું છે? હાવ ગાંડું છે, ગાંડું. ઈ આ છે ને બધા ગાંડી કરીને જ એમને વધારે ગાંડી કરી નાખી છે. બંધ કરો હવે. કોઈનું સારું ન કરી શકો ને તો વાંધો નહીં, પણ ખરાબ તો ના વિચારો. હાલ તો હું જાઉં છું. કેવા છે ઘરમાં બધાય? છે કોઈને કાંઈ પડી? બધાને બસ પૈસો બચાવવો છે, પોતાને વાપરવો હોય ત્યારે કંઈ જ નહીં. જ્યારે ઈલાજ કરાવવો હોય ત્યારે એ લોકો પાસે પૈસા નથી. પણ વાંધો નહીં, હું કરાવીશ એનો ઈલાજ, હું એને સારી કરીશ. સારામાં સારા ડૉક્ટર અને સારામાં સારી હોસ્પિટલમાં હું એને લઈ જઈશ. તને તો છે ને પકડે અને બાંધી તમે વાગ્યું મને અહીંયા જોરથી. હવે છે ને આનો નિકાલ કરવો જ છે. અને ઓલી ક્યાં ગઈ ખુશી? એનો ઈલાજ કરવાની હતી નહીં? એને આ જોયો જ ને તો એને ખબર પડત. એ ખુશી! અને હું કરે છે હજી તું? આ હું કરે? ચાલ ચાલ આમ ચાલ. ખુશીને બહુ દયા આવે છે ને. હા, ગાંડીના ગાંડા તો દિવસે દિવસે વધતા જાય છે. એ ખુશી! એ હા, આવી. શું થયું? કેમ આમ બૂળો પાડો છો? આ જો આ પેલા મશીનની હાલત જો. આ ત્યાં જો કેવી હાલત કરી છે પેલી ગાંડીએ. કા તને બહુ સારી લાગે છે ને? એક દિવસ છે ને તને ને મને પણ છે ને ગળું દબાઈને મારી નાખશે. અત્યારે બા અને મને મારી પાછળ છે ને દંડો લઈને પડી ગઈ હતી. એટલે જ હું કહેતી હતી કે આપણે એનો ઈલાજ કરાવીએ, પણ તમે કોઈ સમજવા જ નથી માંગતા. એનો કોઈ ઈલાજ નથી.
એનો કોઈ ઈલાજ નથી. કાં એને આ ઘરમાંથી બહાર કાઢવી પડે, કાં એને છે ને પાગલખાનામાં મૂકાવી પડે. આને ગાંડાના ડૉક્ટર પાસે લઈ જવાય. હે ભગવાન, ઘરમાં હાહાકાર મચાવી દીધો છે આને. અને જો તને છેલ્લી વાર કહી દઉં છું, હો, તારાથી સંભાળાતી હોય ને તો સંભાળી લેજે, બાકી હવે એનું પાગલખાને જવું નક્કી છે. સમજી ગઈ? કોઈને કઈ સમજવું જ નથી, બસ જે હોય એને ધૂતકારે છે. હા, એ ગાંડી છે, પણ તમારા લોકોના લીધે જ થઈ ગઈ છે આટલી બધી ગાંડી. આજે જો ધ્યાન આપ્યું હોત ને તો અત્યારે સારા થઈ ગયા હોત, પણ કોઈને ધ્યાન જ નથી આપવું. શું થયું ભાભી? કોણે મારી બતા? તમને માર્યું એ લોકોએ? જો ભાભી, એ લોકો ભલે મારે, હો, એ લોકો તમને આવું કરે છે ને, આવું વર્તન કરે છે ને, ગાંડી ગાંડી કહીને, પણ છે ને, જો તમે ડાયા છો ને, રોમાં મારી વાત સાંભળો. જો તમે ડાયા છો ને, તમારે છે ને એ લોકોને કાંઈ નુકસાન ન પહોંચાડવાનું. હા, જો સારું થઈ જશે, બધું સારું થઈ જશે. આપણે છે ને ડૉક્ટર પાસે જવાનું છે આજે. હા, આપણે આજે ડૉક્ટર પાસે જવાનું છે. તમને બધું સારું થઈ જશે, હું તમને લઈ જઈશ. ના, એવું નહીં કરવાનું ભાભી. એ ભાભી, જો તમે ડાયા છો ને, રોમાં. ચાલો, બહુ ડાયા મારા ભાભી, બહુ ડાયા. રોમાં હું તમારો ઈલાજ કરાવીશ. હો, આપણે દવાખાને જાશું. જાવું છે ને? હા, આ કહું છું તમને, ઓલા મોકલેલા હોસ્પિટલ તો કઈ તમે તપાસ કરી આવ્યા કે નહીં? અઘરું છે એ બધું. કેમ? અરે 70 ફોર્મ ભરવાના અને એ રિપોર્ટ કરાવવાના, પૈસા દેવાના, અઠવાડિયે ત્યાં વિઝિટમાં જવાનું, એ બધું કાંઈ કરવું નથી. તો પછી શું વિચાર્યું? મારો એક ભાઈબંધ કહેતો હતો કે આના કરતાં તો છે ને આશ્રમમાં મૂક્યા. ગાંડાના આશ્રમ હોય? અનાથ આશ્રમ હોય કે નહીં, ઓલા મંદ બુદ્ધિના છોકરાઓનો આશ્રમ હોય, એમાં એને મૂકી આવીએ ને પછી કાંઈ ટેન્શન નહીં. આપણે એને સંભાળવાની નહીં અને ત્યાં જવાનું નહીં, ખર્ચાના પૈસા દેવાના નહીં, કાંઈ જ નહીં. ઉભા રહ્યો, આપણા ઓલા બાજુના ગામના જીવીબેન નહીં, એની દીકરી આના જેવી જ હતી, અને એ લોકોએ તમે જેમ કહો છો ને એમ આશ્રમમાં જ મૂકી હતી, પણ 25,000 મુકાવ્યા હતા કે એના દવા દારૂના, એના ખાવા પીવાના પૈસા માંગ્યા હતા. એક જ વાર ને? હા. પછી કાંઈ માથાકૂટ નથી ને? નહીં. બસ, તો એક વખત 25,000 આપી દેવાના, પછી તો વાત પૂરી. સારું, તો છે ને એ જીવીબેન પાસેથી હું બધી માહિતી લઈ આવીશ અને પછી આપણે નક્કી કરીએ. તને હજી કઈ ગળે ન ઉતરતું હોય તો પૂછી લે. હા, જાણી લે બધું, પછી વાત. પણ આ તો મેં સાંભળ્યું હતું, પણ તમે જે તમારા મિત્ર પાસેથી જાણી આવ્યા ને એમાં પૈસા કાંઈ ભરવાનું નથી આવતું? આશ્રમ વાળા હોય હા, ત્યાં રોડ ઉપરથી ગાંડોને પકડીને લઈ જાય અને ત્યાં મૂકી દે. હા, કોની પાસે પૈસા માંગવા જાય? ગાંડા પાસે પૈસા હોય. હા, એટલે લાવારીસ જે હોય. હા. પણ આપણે તો કુટુંબ કબીલા વાળા છીએ ને. આપણે હુકામે કહેવાનું અમારી વહુ છે એમ. ત્યાં અમારા ફળિયામાં આટા મારતું આવ્યું હતું, આને તમે સાચવી લો, અમને આની બીક લાગે છે. હા, એ વાત સાચી. હો, એમ કરાય. તારું મગજ હાલે નહીં. મગજ નહીં, પણ આપણને એમ થાય આપણા ઘરનું માણસને આપણે એમ કેમ કહેવાય? તો પછી આપણા ઘરનું માણસ હોય તો મૂકવાય કેમ જવાય? ગાંડું છે એટલે મૂકવા જવું પડે પણ ને. એ જ તો વાત છે. અને ગાંડું હોય ને અને ખાઈ પીને પડ્યું રહે ને તો એ હાલે. આ જો કાલ મને ચપ્પલે મારી એને. તું છે ને ખેંચી લાંબુ કરે તો તું જ પૂછવા ગઈ હોત તો? પૂછવા મને મોકલે છે
દલીલ મારી હારે કરે. હવે નહીં કરું, તમે ગુસ્સે ન થાવ. તો હું કહું. તમે જે નક્કી કરશો ને એ ચાલશે. હાલ. હા તો હું જાણી આવ્યો છું અને આજ છે ને ગોવિંદ બધા ભેગા થઈ અને સાંજે ખાનગી મીટિંગ કરી અને મૂકી આવી. ફિનિશ. હારું. એવું એમ કહું, ખાલી એટલું જાણી આવજો ને કે રાતે કેટલા વાગ્યા સુધી દાખલ કરાય. તો છે ને આ બધા ગામવાળા જોવે નહીં ને એમ રાતે આપણે એને રિક્ષામાં બેહાડીને લઈ જઈએ, બધા હોઈ જાય પછી. એ કાંઈ બહુ મોટી વાત નથી, પણ એને તો છે ને ગોદરું ઢાંકીને ગામ બહાર કાઢી લઈએ એમાં શું ચિંતા કરવાનો વિષય છે. સારું બધાની વચ્ચે બેહાડીને મારે ગોદરું ઢાંકી દેવાનું લઈને નથી જવાનું. સારું. તો તમે જેમ કહો તો એમ. નાની નાની વાતમાં છે ને દલીલ બહુ છે. એ કરવી પડે. કહું છું દિવસમાં આપણે આમ લઈ જાય ને ગામના કોઈ બૈરાવ જોઈ જાય ને તો એ જ પાછા આપણી વાતું કરે કે આ જો એની વહુને મૂકી આવ્યા ક્યાંક. ગાડી તારી વહુ છે, તારો વર નહીં. હા એટલી તો બુદ્ધિ છે. હા હા. હવે જે હોય આજે આપણે ખાનગી મીટિંગ કરી સારું અને આ તક તો ગોઠવી દેવાનું. સારું સારું. બરાબર. હા હા. હા. હાણે વાત 100%ની કરી. પછી ગોદડું ઓઢાડી અને એને ગામ બારું લઈ જઈ અને રિક્ષામાં બેહાડીને દાખલ કરી આવીએ એટલે ઘો જાય. એક જ સંપલ કેમ છે? આ ગાંડીએ તો છે ને હવે બહુ કરી છે હો. પિચ્ચુ 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 બે બે બે. એ બીજા વાળી આય કાકા. હવે ગાંડીએ તો છે ને બહુ કરી છે. હવે આ મરતી નથી અને આપણને હરખી જીવવાય નથી દેતી અને આ ઘરવાળાએ કોઈ નથી સમજતા એમ. લે ભાઈ આય કે બે બે બે. લાય ન કરજો. આ બાવ બાવ કવડાઈ દે. બાવ 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 પેન પેન પ્લેન બોલતા આવડે. પેન પેન સમજો. બાવ બાવ પેન પેન. તારું પેન આગળ મારા બાવનું કઈ નું ફ્યુમ ફ્યુમ. લાવે માર સંપલ લાવ. આ આને તો બહુ કરી છો. હવે લાવ મારા સંપલ લાવીને મારા બહાર જાવું છે. એ તને કહું લાવ ને. આકા ઉડી સંપલ લાવ. આઉડી. હવે આનું શું કરવું? એ ખુશી થઈ ગયું ખુશી થઈ. આખો 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 ટોળે આમ આને મારા સંપલ લાવીને. મારા સંપલ છે. તા તા માટો પ્લેન પેન નાટુ પેન કે પટ કે કઈ રૂટાય આલે આ ખાઈ જા. ખા. આગો પાણકો નથી ખાતી. ઝેર કે ની પીતી તું? આગો આગો એ આગો કાગો ખા કો આ ઈ ખા સમજો. મમ્મમ છે ઈ. મમ્મમ મમ્મમ ખા. લે કુકા કાકા મારે નથી ખાવું. તું ખાને. કાકા કા કાકા નથી. હું તારો દેર છું. કાકા કા કે કુકે કે આમ કર તો મગજ તો છે ને. તે છે હે? તે છે મગજ તો છે ને તને. ચૂચિયા તો ચૂચે મગજ જ ગાયબ થઈ ગયું છે. અને હવે તું તું મરી જા ને હવે. એ ગાંડુ હવે મરી જા ને. ભગવાન તારે થઈને તો છે ને બધાય છે ને હેરાન છે.
આનું મને એને કર આગળ બે ઈટી જાય મારું પેન આજે છે ને, હવે તું ત્યાં ગાંડાની જેમ રડ્યો કરજે. નથી જાવું. પાગલખાને તો તારે જાવું જ પડશે. આને જોઈ જોઈને આપણને બધું આવડી ગયું કા એલા ગોવિંદ, એ ગોવિંદિયા, અરે હા બા. એ આ હું લગાડ્યું છે એક તું છે ને ગમે ત્યાં હાલતો જોઈએ. આ જો અરે બા ચીકુ છે, તમને શું લાગ્યું? એ લાગવાનું ક્યાં આવ્યું પણ જો તો ખરી. બા હવે આપણું ખેતર ચીકુ વાડીમાં હોય તો ચીકુ લાગી જાય. એ હારું હારું પણ આમ પગ નીચે મૂક. બા એટલે આ ચપ્પલ નીચે મૂકી દો, પગ તો નીચે નો રહે. આ એ હારું. કેમ કે બા છે ને આ ઘણા દિવસ પછી મારા મનને ને તનને ને સુકૂન મળ્યું છે. અરે. બાકી આ રોજ રોજના કંકાસથી કંટાળી ગયો તો આજે જાણે માથા પરથી બહુ મોટો ભાર ઉતરી ગયો ને એવું લાગે. ઓલું ગાંડું ગયું ને એમાં એને શાંતિ થઈ ગઈ. એ એકલા તને નહીં આપણને બધાયને શાંતિ થઈ ગઈ. ટાઢે પાણીએ ખ ગઈ. તમને ખબર છે ગોવિંદભાઈ, અમે બધા મૂકવા જતા હતા ને તે જે ધમ પછાડા કર્યા રસ્તામાં એને. નકરું એ યાદ આવેલું અરે ગેટની બહાર નીકળીને પાછી ભાગીને આવી. મેં રોકી, મેં કીધું જાય છે ક્યાં. હા હવે તો એ હારી થઈ જાય ને તોય માર લાવી નથી. ના રે હું તો ભાઈ, ના. હાથ જોડું એને અહીંયા માથે સુધી પગે લાગુ મારી માં. પણ એલા ગોવિંદ, તે જ્યાં એને મૂકી છે ને ત્યાં કોઈ હારું થઈને પાછું ન થાવતું. એ પછી જીવે ન્યા ને મરે ન્યા. હે ને? હા. હવે એ હારું થાય તો એને બાપા તા જાય એને બીજે જાય, બાકી મારે નથી જોયું. નહીં વાય લાવતા હોસ્પિટલ થોડી છે, આશ્રમ છે. એમ હમ. તે કાંઈ વાંધો નહીં. હું તો શું કહું છું ખબર બાપુજી, હવે જો એ બાએ કીધું ને હાજી નરવી જે થવું હોય થાય. હું તો એમ કહું છું એના બાપાને સમાચાર મોકલાઈ દો તમે કે તમારી દીકરી ગાંડી થઈ ગઈ હતી ને અમે એને આવી રીતે આશ્રમમાં મોકલી દીધી એમ છે. નો એમ કહેવાય, બુદ્ધિ નહીં, છે કે એ નહીં તને? ઘરમાંથી વહી ગઈ છે એમ કહેવાય. અમને કાંઈ ખબર નથી, નીકળીને જતી રહી. આશ્રમ વાળા ગોતીને પકડીને લઈ ગયા અને આ વરસ દાડો જવા દો ને ગોવિંદભાઈ ને સરસ ટકાટક છોકરી જોઈને હા. પરણાઈ દઈશ. ના ના ભાઈ, હું તો ભાઈ બૈરાથી કંટાળી ગયો છું. મારે તો હવે એકલું રહેવું છે. સંન્યાસી બની જવું છું, લગ્ન નથી કરવા મારે. અરે કાંઈ એમ હાલતું હશે? અરે સરસ મજાની છોકરીઓ ગામમાં એમને ભટકે છે. આ તો તમારા નસીબમાં ગાંડી લખાણી હતી, બાકી ગાંડી હાથે લગ્ન થોડી કરે. ગાંડી લખાણી નહોતી, લાવ્યા પછી ગાંડી થઈ ગઈ. પણ હવે તમારે જે બી કરો, હું છે ને હવે મારી પસંદની ને મારી મરજીથી લાવીશ. આ તમારા કહેવાથી હું એકવાર ભેરવાઈ ગયો છું, બીજી વાર ભેરવા નથી માંગતો. ગોવિંદ સાંભળ, એ તું કહેતી હતી ને એટલે તારા માસી ને દીકરા ને દીકરી છે અમી, અમારી એવી છે. અમારી અમ્મીની તો હું વાત અરે કરું. મમ્મી તમે રવા દો મમ્મી, મારે હું મારી હિસાબે લાવીશ. અરે, તમે બસ મોટા ભાઈ. આ છોકરો હવે શાયર થઈ ગયો લે. એ ભાઈ ઈ તો ટકોરા જેવી છે હો. તો ટકોરા જેવી હોય કે ટકોરા હોય, બાકી હવે અલા હું છે ને- ભાઈ, એ ભાઈ બધી માથાકૂટ મૂકો. એને જેવી જોઈ ને એવી ગોતતી આવે. આપણે તો સાંભળવું નહીં એનું. એ હા, અને હવે છે ને બા, આ હું કહું છું કેટલા દાડાથી સારું જમવાનું નથી બનાવ્યું. હું કહું ખુશીને બોલાવી દો અને કયો એને હારા હારા ભોજન બનાવે. હા આપણે ખુશી નથી કેવું, હા. આજે છે ને હોટલ નું મગાવીએ. એ દીનું ખાધું એ વાત સાંભળો. નથી. ખુશી અત્યારે એના બાપાને ત્યાં ગઈ છે ને, તો આપણે એને આવે ને ત્યારે શું કહેવાનું ખબર કે એ સવારે ઉઠીને ઓલી ક્યાંય જતી રહી છે. આપણે એમ નહીં મોંમાંથી બકતા કે આપણે મૂકી આવ્યા છે. હા સમજી ગયા? કોઈને નથી કહેવાનું કે અમે મૂકી આવ્યા છીએ. એ હા. ખાસ અશોકભાઈ તમને કહું છું, તમે પાછા પત્ની ગેલા થઈને એને કાંઈ કહી નહીં દેતા. હા અરે તું પાછા તારા પેલા મિત્રો જોડે બેસીને ગપાટા મારતો મારતો ફેંકી ન દેતો. નકર છે ને તમને બે જણાને મૂકી આવે આશ્રમમાં. હા
બસ પણ એને હું ગોદા માર્યા કરો છો તમે ઈ છે ને એના પેટમાં કાંઈ વાત નથી રહેતી, ફાંકા ઠોકતો હતો બજારે બેઠો બેઠો. એ ભલે હોય હવે હોય. આ તો જો આપણે કેટલા દાડાથી છે ને હોટલનું ખાવાનું તો છે ને બા મેં ખાધું નથી ક્યારેય. ઈ જ ખાવું છે આજે પછી મગાવી કેવી મજા આવશે. બધાને ભાવે એવું હોટલથી ખાઈ અને પછી આપણે જે પાકેલા ચીકુ છે ને એનું જ્યુસ બનાવીને સાંજે પીવું છે. હાલો એ હા પણ આ છે ને તારા જોડા ધોઈ નાખશે અરે બા નવા જોડા લઈ આવે, ફેંકી દેવાના. એલા સીકું લાગ્યું છે ને ધોવાય એને ફેંકી ન દેવાય એ હાય હવે આ ગરીબી જેવું જીવન તમે બંધ કરો. હવે તો આપણે બહુ એ તમે અમીર જાઓ, બનવા હું આ બધું છે ને ના ચોખ્ખું જમી. કરીને આવું છું. હા લીલા લહેર પડી ગયા. જો ઘરમાં બધા કેવા રાજી થઈ ગયા. એક ગાંડીના જવાથી છે ને આ ઘરમાં એવી શાંતિ થઈ ગઈ છે ને કે વાત ન પૂછો. એ આવું બા હો. હું થઈ પાર્ટી બોલો બીજું. હવે ભાવેશભાઈ, હમ તમને દસ્તાવેજમાં સહી તમે કરી દીધી, હમ તો આજે મને પેમેન્ટ આપશો ને? હા પણ તમારે કેમ એટલી બધી ઉતાવળ છે? કેમ મારી ઉપર વિશ્વાસ નથી? અરે ભાવેશભાઈ, આપણે તો પેઢીઓના સંબંધ છે, વિશ્વાસ તો હોય ને. પણ મારી પાસે જેટલી જમીન મિલકત હતી એનો દસ્તાવેજ મેં તમને કરી આપ્યો. હવે સામે મારે જમીન બીજી લેવાની છે તો ત્યાં પણ મારે કંઈક પૈસા આપવા પડશે ને. હા. એટલે બીજું કાંઈ નહીં. એ વાત બરોબર છે પણ અત્યારે કેવું છે કે જો મારે 2-4 જમીન મેં લીધી છે એટલે એ ટપાડવું પડે, થોડાક ન્યા પૈસા નાખવા પડે. બોલો હું છે તમને દઈ દઉં તો એ મારે કામ રોકાઈ જાય એવું થાય. આ તમારી વાત સાચી છે, તમારે જરૂર પડે છે પણ હું શું કહું છું, આમ જો આપણે ઓલો સવારે પાર્ટી મળી હતી એનું પેમેન્ટ ક્યારે આવવાનું છે? મેં એમને ફોન કર્યો તો પણ એણે એમ કીધું કે 2 દિવસ પછી. 2 દિવસ પછીનું કીધું ને? તો એક કામ કરો, 2 દિવસ પછી અમારી પેમેન્ટ આવે ને આપણે આમને આપી દઈશું આ પાર્ટીને. બરોબર ને? ઠીક છે, ઠીક છે, બરોબર ને? ઠીક છે. હા બાકી મારી ઉપર વિશ્વાસ રાખવાનો. હા ભલા માણસ, આપણે બાપ દાદા વખતના સંબંધો છે તો પછી એમ કઈ અવિશ્વાસ થોડો થાય. હા પૈસા તો આજે છે કાલ નથી. હા. બરોબર છે? તમને વિશ્વાસ નથી મારી ઉપર? કાંઈ વાંધો નહીં. હું કેવો લાગુ છું? મને 2 દિવસ શું કીધું? નહીં એટલે હું કરું આમ ચિઠ્ઠી જેવું કામ નથી કરતો હું એમ. હા હા બરોબર કે ઉલાડીને વયો હા જાવ. હા કાંઈ નહીં, તો મને 2 દિવસ પછી તમે પૈસા પોગાડી દેજો. ચોક્કસ ઠીક ચોક્કસ છે? તમારે આવવું નહીં પડે, તમ તારે હું ન્યા દેવા આવીશ. હા હું કીધું બાકી આમને પૂછો મારું કામ કેવું છે? કેવું છે મારું કામ? સરસ. બસ જો આવું હોવું જોઈએ. ઠીક છે, કાંઈ નહીં. તમે ચા પાણી પીવાના હોય તો આવો, બેસો. ના 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 હવે અમે છે ને નીકળીએ. એવું છે? ઓકે ઠીક છે, તો સારું 2 દિવસ પછી મળીએ. 2 દિવસ પછી. હા ઠીક છે. બાકી વિશ્વાસ રાખજો હો. હાલો. ઉઠો, આ મૂંગ હું કાઢો છો બેઠા બેઠા? ઓય તમને કહું છું ઉઠો. લે શેના દાંત આવે છે? આ વાડી આટલું બધું કામ પડ્યું છે, અહીંયા હું હો ગયા હાલો આમ કામ કરવા. નીની હું નીની આવા ગાંડા વેડા કેમ કાઢો છો? ગાંડા નથી થઈ ગયા ને? તમને કહું છું લે આમ હાવ ગાંડા હું કાઢો છો? તમને કઈ થઈ ગયું છે? તમને કહું છું આમ કામ પડ્યું છે હાલો ને. અને હું થઈ ગયું છે ભગવાન? એ તમને કહું છું આવા મજાક કરો માં. અત્યારે મારી હારે મારે બહુ કામ કર્યું છે, તમારી જેમ નવરી નથી અહીંયા હું. હું ક્યાં? આ બધો કઈ અત્યારે મજાક કરવાનો સમય છે? કાગલો કાગડો જોયો નથી કોઈ દિવસ? કાગડો કાગડો કરતા આ નાના છોકરા જેવું વર્તન કરવાનું બંધ કરો. મમ ખાવું. અને હું થઈ ગયું છે કઈ ખબર નથી પડતી. હવે મોટું તમારે ઇજ્જતથી રહેવાનું છે. તમને કહું છું ગાંડા વેડા કાઢવાનું બંધ કરો ને. સમજ નથી પડતી
હમણાં બધાયને બોલાવું છું. તમારા નાટક છે ને એ બધાને ખબર પડે. બાપુજી, રીચા ભાભી, એ સાંભળો છો? બધા ઉપર આવો તો. એ આ હું હવારમાં બરાડા પાડે છે? કોઈ કામ ધંધા છે કે નહીં તને? ભાભી જોવ ને આ કેવા ગાંડા કાઢે છે. શું થાય છે? હવે મજાક કરે છે કે હાચી નાવું કઈ થઈ ગયું છે કઈ ખબર નથી પડતી. તમે જોવ ને. અશોકભાઈ, શું થાય છે તને? એટલે હું થયું? કેમ બૂમો પાડો છો? બા જોવ ને કેવું કરે છે, હાવ ગાંડા કાઢે છે. આ એક ગાંડું કાઢ્યું તા બીજું કાઢે. આ ઉપર આવતા આવતા તો હાફી ગઈ. કેવા બૂમો પાડો છો? શું થયું હું આને? કોને ખબર, બાપુજી અહીંયા બેઠી હતી. મને એમ કે કઈક મજાક કરતા હશે પણ ક્યારના ગાંડા કાઢે છે. એટલે અસ્કા તને હું થયું બેટા? હું છે? હા ઈ ચાંદલો છે. હું થયું બેટા? હે હું થયું મારા દીકરા? ભાભી મને ડર લાગે છે કઈક થઈ નથી ગયું ને. આને મગજમાં ફેર પડી ગયો છે. હા લાગે તો એવું જ છે બાપુજી. કારણ કે આ 2 દિવસ પહેલા પણ અશોકભાઈ આવું કાંઈક એકલા બબડતા તો હતા અને આજે આવા ગાંડા કાઢે છે. આ તો જો અશોકભાઈ, મને ઓળખો છો? તમારા ભાભી. હા, ઓળખાણ પાડી. ક્યાં જવું છે તારે? આમસા જુઓ. હવે એવું કરો માને પણ. બાપુજી હવે મારો દીકરો બાપુજી, ચાલો ને આપણે દવાખાને લઈ જઈએ. ઓલી ગાંડી હતી એને તમે મૂક્યા હતા, આને ક્યાં મૂકવા જાઓ? બાપુજી સાચું કહું તમને, મને લાગે છે ઓલી સીમાનો રોગ છે ને અમને લાગ્યો છે. હવે અશોકભાઈ ગાંડા થઈ ગયા. ભાભી તમે એવું ના બોલો. શું એવું ના બોલો? આ દેખાય છે તને દેખાતું નથી? આ કેવા ગાંડા કાઢે છે. આ ઊભી થા તો, ઊભી થા. અશોકભાઈ, અશોકભાઈ, શું કહું તમને કાંઈ યાદ છે? આ કોણ છે? ના બેટા. હા, આ કોણ છે? તું ઓળખે છે કોઈને? બાપુજી તમે જો, આ ઓલી સીમા કરતી હતી ને એવું જ કરે છે. કાંઈ ફરક નથી. હાલો આને દવાખાને લઈ જાય. એવું ન કરાય બેટા. ભાભી હાલો છે. આને ઉપાડો દવાખાને. હાલો હાલો એ ઉપાડ. ચાલો ચાલો. હાલ ગાંડું. ચાલ હું આવું. એ મારો નહીં એને. અહીંયા સમજતો જ નથી તો. એટલે કે મારવાનો હોય. હા. નક્કી આ મને લાગે છે ઓલી સીમાને અમે આશ્રમ મૂકી આવ્યા ને એટલે હા અશોકભાઈ ગાંડા થઈ ગયા છે. બાકી અશોકભાઈ આટલા વર્ષોમાં ક્યારેય આવા ગાંડા નથી કાઢ્યા. હે ભગવાન, આ ઘર છે ને ગાંડા હાઉસ જ બનીને રહેશે. અરે ભાઈ વારે વારે હું નકરા ફોન કર્યા કરો? હે દિવસમાં 4 વાર ફોન કરો. પણ ભાવેશભાઈ તમે 2 દિવસનું કીધું તું, આ 3 દિવસ થયા. પછી મારે પૈસાની જરૂર હોય કે નહીં? 2 દિવસ? શેના 2 દિવસ? અરે મારા પૈસાના. પૈસા? કયા પૈસા? અરે ભાવેશભાઈ મારી જમીનના પૈસા જે બાકી રાખ્યા હતા અને 2 દિવસ પછી આપવાનું કીધું તું એ પૈસા. પછી તો તમે સાઈન કરી તો મેં તરત તો તમને આપી દીધા. ભાવેશભાઈ કેવી વાત કરો છો? તમે કહેતા હતા વિશ્વાસ રાખજો, હું 2 દિવસમાં તમને સામેથી ઘરે આવીને પૈસા આપી જઈશ, અને આજ આવી વાત કરો છો તમે? હા તો મેં ક્યાં ખોટી વાત કરી? તમે કીધું હાલ્યો હું સાઈન કરી દઉં છું, હું તમને પૈસા આપી દઉં, એટલે તમને તરત મેં પૈસા આપી દીધા. હે અરે ભાવેશભાઈ તમે આવી અવળી વાત નહીં કરો, અમે બરબાદ થઈ જાઉં. અરે બરબાદ તો તમે અમને કરો છો. આ 2 વાર થોડા કઈ પૈસા મંગાય. એટલે તમે એવા પૈસા નથી આપવાના એમ? નથી આપવાને, તમને આપી દીધા છે. નથી આપવાના એટલે? અરે ભાવેશભાઈ તો મારે મરી જવું પડે. અમારા ઘરની પરિવારની આખી જિંદગીની મૂડી તમને આપી છે અને એના પૈસા ન આપો તો અમે ભિખારી થઈ જઈએ. કોલોન મૂકો. અરે પણ કેમ મૂકો? મારા પૈસા આપો. કોલોન મૂકો ને આગળ પોલીસ સ્ટેશનમાં ફોન કરીને આગળ બધાને હલવાડી દઈશ. તો મારા પૈસા આપી દો. ખબર છે કોનો કોલર જાયલો ઈ? તો મારા પૈસા આપી દો મને. પૈસા 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 મારે સામે જમીન લેવાની છે, મને પૈસા આપો ને. પૈસા તમને તે દિવસે આપી દીધા હતા અને તમે ભૂલી જાવ છો. હું નથી ભૂલતો.
આ તો ઠીક હમણાં બાપ દાદાના વહીવટ છે, આપણે સંબંધ છે એટલે હું કાંઈ બોલતો નથી. આ તમે વડીલ છો એટલે હું શુભ છું. તો હવે તમે પૈસા નહીં આપો મને. પાછા હું ક્યારે આપું? બીજી વાર હું કામ આપું? પૈસા પૈસા પૈસા, ક્યાંક તો તમારા જેવા લોકો છો ને એટલે જ દુનિયા પાછળ છે. ભાવેશભાઈ, અમે ભિખારી થઈ જઈશું. તમે સમજો, અમારા પૈસા આપી દો. પૈસા આપી દો. તમે વડીલ છો અને મારી ઉપર હાથ જોડોમાં સારું ન લાગે. તમને મેં તે દિવસે પૈસા આપી દીધા હતા, તમે જોઈ જવો. અને તમે હું એટલા મૂર્ખા છો કે સાઈન કર્યા વગર પૈસા તમે બાકી રાખો? હવે રોવા ધોવાનું છે ને મારી સામું નહીં કરો. જાઓ, નીકળો. મારે દવા આપવી પડશે ભાવેશભાઈ. હું ઘરે હું જવાબ આપીશ? એક તો બધા ના કહેતા હતા જમીન વેચવાની ને મેં બધાની વિરુદ્ધમાં જમીન તમને આપી છે. પૈસા તમને ઈશ્વર વસે તો મને પૈસા આપી દો. તમે છે ને મરો તો મરો, ફાંસીએ ચડો ચડો, દવા પીવી પીવો, જે કાંઈ કરો. પણ છે ને આજ પછી છે ને મારે પૈસા બાબતથી મને મારી ઉપર વાત નહીં કરતા, સમજ્યા? પૈસા મારા બાકી છે, પૈસા આપો. અને હાથ જોડવાના નાટક છે ને મારી સામે નહીં કરો. આ તો વડીલ છો એટલે જવા દઉં છું. નીકળો અહીંથી, હાલો. કોણ જાણે ક્યાંથી ને આવી જાવ છો પૈસા માગવા. દેખાતા નહીં હવે બીજી વાર આવી જાય પૈસા માંગવા. બા, આજે તો હાથમાં છે ને બહુ ખંજવાળ આવે છે. કાં પૈસો આવવાનો છે? પૈસો આવવાનો છે, તમને જાણે ખબર જ નથી એવી વાત કરો છો. એવું ન કરે હો બેટા. બાપુજી પૈસા લાવે છે, મજા આવી જાય. હા, હવે છે ને ખોટા સપના જોવાના બંધ કરી દો. બાપુજી આવે ને ત્યારે ખબર કરે પડશે. બેટા. ડાયો થઈને બેસ. અરે પણ એટલે ભાવેશભાઈ કીધું 2 દિવસમાં રૂપિયા આપવાના છે તો આપી જ દેશે ને. આપણે હા. કેટલા આપી દેશે હો ગોવિંદભાઈ. અને બીજી વાર, અરે બાપુજી પૈસા ક્યાં મૂકીને આવ્યા? બાપુજી પૈસા ક્યાં છે તો કયો? કેમ આવું મોઢું પર લટકાવેલું કરી દીધું છે, માયુસ કાં મોઢું? તમે આટલા બધા ઉદાસ ના રડું થઈ રહ્યા છો? ગોવિંદ પૂછ તો ખરો. વાહ બાપુ, શું થયું? પૈસા ક્યાં છે? બેટા રડે છે ને? ભાવેશે ના પાડી દીધી પૈસાની. ભાવેશે ના પાડી દીધી પૈસાની? હા, એણે વિશ્વાસઘાત કર્યો છે મારી હારે. પેલા મને કે વિશ્વાસ રાખજો, એવું ન કરે. 2 દિવસમાં પૈસા હું ઘરે આવીને આપી જઈશ. અત્યારે શું કહે છે ખબર? હું કીધું? અત્યારે મને કે તમે પૈસા લીધા વગર સહી કરો એવા છો. પહેલાં મેં પૈસા આપ્યા પછી તમે સહી કરી છે. હું તો એ દી તમને કહેતી હતી કે જ્યાં સુધી રૂપિયા હાથમાં ન આવે ને બાપુજી સહી ના કરશો. પણ ખબર નહીં તમને એટલી બધી ઉતાવળ હતી તે લો આ થયું. મને ધક્કો મારીને કાઢી મૂક્યો. બીજી વખત કે કોઈ દિવસ પૈસાની ઉઘરાણી નહીં કરતા અને મારી સામે નહીં આવતા, નહીં તો પોલીસ કેસ કરીને અંદર ઘાલી દઈશ. અરે પણ બાપુજી પૈસા લઈને સાઈન કરાય ને. તમે આપણી ભમતી હશે. એક તો આ ગાંડું છું, એક બાજુ પૈસા ગયા આપણે તો નહીં અશોક, ભિખારી થઈ ઓછો ગયા. બેસ ને. બસ. ભિખારી થઈ ગયા આપણે, ભિખારી. બાપુજી, આ ભિખારી છે ને તમારે લીધે જ થયા છે. આ બધું કરતા પહેલા વિચારવાનું હતું. આવે ના એ તું નાની છે ને, વધારે જીબડો ના હલાવ. આ તારા વરને સંભાળ. ગાંડો થયો છે ને એને સંભાળીને બેસ. સસરાની અમે આમ બોલાય? ભાન નથી તને? મતી ફરી ગઈ છે, મતી ફરી ગઈ છે તારી. મારા હિસાબે શું છે બધું? આ છે ને મોટી બેઠી છે ને ચૂપ. તારાથી મોઢું બંધ નથી રહેતું. પણ બા, હવેના ઘરના રહ્યા ને ગાંઠના રહ્યા, હવે કરશું શું? એ જે કરવું હશે એ અમે કરશું. તું ચૂપ મર. એક તો મારે આ તારા વરને હચવાનો, એક બાજુ આ બધું ડીંડવાનું આવ્યું છે અને એમાં પાછું તારું લપલપ હાલે છે. ઘરનો વહીવટ તારે નથી કરવાનો. આ ગાંડું છે ને એને હાચવ. એક તો ઘરમાં બરબાદ થઈ ગયા છે અને ઉપરથી જીભડા ચલાવો. બાપુજી, તમને એમ લાગે છે ને કે હું તમારું અપમાન કરું છું, પણ હું તમારું અપમાન નથી કરતી. આ બધું છે ને ભાભીના નિશાસા લાગ્યા છે. જો ભાભી સાથે આપણે આવું ન કર્યું હોત ને તો આવું કાંઈ થાત નહીં. બાપુજી, તમે ભાભીને આશ્રમમાં મૂકી આવ્યા, પાગલોના આશ્રમમાં. આવું કેવી રીતે કરી શકો તમે?
તમને જરાય શરમ ના આવી? હવે જો બધું થયું ને આપણા ઘરમાં, પણ આજે ભાભીના નિશાસા લાગ્યા ને એના લીધે જ આ પાગલ થઈ ગયા છે અને આપણે બરબાદ થઈ ગયા છે. બેટા ખુશી, તારી વાત એ સાચી છે. હવે તો અમને એમ જ લાગે છે કે આ સીમાના નિશાસા જ લઈ ગયા છે. હવે શું કરીએ બેટા? હા બેટા, આ દુઃખનું કારણ તે બતાવ્યું છે, તો એનો ઈલાજ પણ હવે તું જ બતાય. શું કરશું હવે? બાપુજી, આનો બસ એક જ રસ્તો છે. ભાભીને હવે આપણે પાછા લઈ આવીએ. જ્યાં સુધી ભાભી હતા ને ત્યાં સુધી ઘરમાં બધું જ સારું હતું. હવે જ્યારથી ભાભી જતા રહ્યા છે ને ત્યારથી ઘરમાં બધું જ બદલાઈ ગયું છે. બરબાદ થઈ ગયા છે, બધું ધનોત થઈ ગયું છે. સાચી વાત છે બેટા. હવે મને ભૂલ સમજાય છે અમારી. તો ગોવિંદ, ચાલો હવે મોડું નથી કરવું, આપણે સીમાને પાછી લઈ આવીએ. હા બાપુજી, તમારી વાત બિલકુલ સાચી છે. બા, અમે જઈને સીમાને ફટાફટ લઈને આવીએ પાછા. હા બેટા, ચાલો. લઈ આવો. બસ બેટા, આવું ન કરાય. ડાયો છે મારો દીકો.